ચાલો જો ટેક્સ ની અંદર આપણે કયું ચેપ્ટર છે? આ ચેપ્ટરનું નામ આ જ વાળું ચેપ્ટર જોતા છે આપણે, બરાબર. કરપાત્ર અને રહેઠાણનો દરજ્જો, આવું કંઈક નામ છે ચેપ્ટરનું. પહેલા તો રહેઠાણનો દરજ્જો જો નક્કી કરવાનો હોય ને તો ભારતની અંદર ટેક્સની અંદર 3 પ્રકારના રહેઠાણના દરજ્જા થાય. એક રહીશ, બીજું સામાન્ય રહીશ ટીવાય વાળા, મોઢું બંધ રાખો, અને છેલ્લું બિન રહીશ, બરાબર. તમારે સૌથી પહેલા રહીશની શરત ચેક કરવાની. રહીશની શરતની અંદર તમારે ચેક કરવાનું કે પાછલા વર્ષમાં કેટલા દિવસ ભારતમાં રહેલો હોવા જોઈએ? 182. જો આ શરતનું પાલન નહીં થાય તો બીજી શરત જોવાની. પાછલા વર્ષમાં 60 દિવસ અને એના આગળના 4 વર્ષમાં, એટલે કે પાછલા વર્ષના આગળના 4 વર્ષમાં ટોટલ કેટલા દિવસ ભારતની અંદર રહેલો હોવા જોઈએ? 365. આ બંનેમાંથી કોઈ બી એક શરતનું પાલન થાય એટલે કોણ કહેવાય? એ રહીશ. જો રહીશ નક્કી થઈ ગયો તો પછી શેના પર જવાનું? સામાન્ય રહીશ પર. જો ધારો કે પાછલા વર્ષમાં 182 વાળું બી શરત પાલન નહીં થાય, આ શરત બી પાલન નહીં થાય, બંને શરતનું જો પાલન નહીં થાય તો એ વ્યક્તિ કોણ કહેવાય? બિન રહીશ, બરાબર. રહીશ નક્કી થઈ જાય પછી સામાન્ય રહીશ માટે તમારે 2 શરતનું પાલન થવું જરૂરી છે. એક, આગળના પાછલા વર્ષથી આગળના 10 વર્ષમાં એ કેટલી વખત રહીશ હોવા જોઈએ? 2 વખત રહીશ લેવા જોઈએ. અને એની સાથે સાથે બીજી એક શરતનું પાલન થવા જોઈએ. પાછલા વર્ષથી આગળના 7 વર્ષ સુધીમાં એ 730 દિવસ, 20 કે 30? 30. 730 દિવસે ભારતની અંદર રહેલો હોવા જોઈએ. આ બંને શરતનું પાલન થાય તો જઈને એ કયો કહેવાશે? સામાન્ય રહીશ, બરાબર. આ તો લગભગ નોર્મલ બધા દાખલા આવડી ગયા છે, હે ને? પણ પેલા દિવસ ગણવામાં ભૂલ નહીં કરતા. તો હવે જો નક્કી થઈ ગયું કે કોણ સામાન્ય રહીશ છે, કોણ રહીશ છે અને કોણ બિન રહીશ છે, એના પછી વાત આવે કે કોણ કોણ શેના પર ટેક્સ આપશે. તો અહીંયાની વાત છે, સૌથી પહેલો મુદ્દો લખેલો છે ભારતમાં પ્રાપ્ત થયેલી આવક. જે આવક ભારતની અંદર મળે તે બધી આવક પર બધાએ ટેક્સ આપવાનું. પછી સામાન્ય રહીશ હોય કે બિન રહીશ હોય. ધારો કે મેં એને નામ આપી દેમ એક્સ, વાય ને ઝેડ. ભારતની અંદર પ્રાપ્ત થયેલી એટલે મેં ભારતની અંદર કંઈક કામ કર્યું, જોબ કરી, કાં તો નોકરી કરી, ભારતની અંદર ધંધો ખોલ્યો, એ બધી ભારતની આવક કહેવાય, હા ને? ભારતની અંદર પ્રાપ્ત થયું તો બધાએ ટેક્સ આપવાનું. એક્સે બી આપવાનું, વાય બી આપવાનું ને ઝેડે બી આપવાનું. પલ ઉપર ભારતમાં ઉદ્ભવેલી અથવા લેણી થયેલી કરતા ઉદ્ભવેલી તમને વધારે ખબર પડે. જોજો અહીંયા આ ભારત છે અને અહીંયા આપણે લખી દે અમેરિકા. પહેલા જ નામ પાકિસ્તાન મગજમાં આવે, હા ને? ચાલો, આ ભારત છે અને પેલી બાજુ અમેરિકા છે. ભારતની અંદર ઉદ્ભવેલી, ભારતની અંદર કોઈ કંપની હતી, તેની અંદર તમે જોબ કરતા હતા, તમારા પીએફ ના પૈસા ભેગા થયા, બરાબર. પીએફ ના પૈસા તમે ઉપાડ્યા નથી, તમે અમેરિકા જતા રહ્યા. પણ એ પૈસા અમેરિકા જતા રહ્યા ને પછી 2 વર્ષ પછી અમેરિકાની અંદર મળ્યા. પણ એકચ્યુઅલી એનો ઉદ્ભવ ક્યાં થયેલો હતો? ભારતમાં. એ તમારે જોવાનું. ઉદ્ભવ, લેણી કરતા ઉદ્ભવ વધારે સારું પડે, હા ને? લેણી થયેલી એના કરતા શું યાદ રાખવાનું? ઉદ્ભવ. જો ભારતની અંદર ઉદ્ભવ થયેલું હોય, તમે ગમે ત્યાં તમને પૈસા મળે, ટેક્સ તો તમારે ક્યાં આપવા પડે? ભારતમાં જ આપવા પડે. એટલે એક્સ, વાય, ઝેડ ત્રણે ટેક્સ આપવાનું. એના પછી ભારતની બહાર ઉદ્ભવેલો હોય, જોજો અહીંયા ભારત અને અમેરિકા. જો ભારતની બહાર ઉદ્ભવેલું એટલે કે અમેરિકાની અંદર કંપની છે, ત્યાં તમારા પીએફ ના પૈસા ભેગા થયા છે, એટલે ભારતની બહાર ઉદ્ભવેલું કહેવાય, બરાબર. ભારતની બહાર ઉદ્ભવેલી હોય ને અને એનું નિયંત્રણ ભારતમાં થતું હોય, એટલે કે અહીંયા જે કંપની છે એ કંપનીનું નામ છે ધારો કે બાલાજી વેફર. ભારતની કંપની છે, મેં ઉદવાડા બોલતો હતો, ને ઉદવાડાની કંપની બધી નહીં કરવાની, બરાબર. બાલાજી ક્યાંની કંપની છે? ભારતની. તો એની એક શાખા ક્યાં છે? અમેરિકાની અંદર છે. તમે બાલાજી કંપનીની અંદર કામ કર્યું, તેમાં તમારા પીએફ ના પૈસા ભેગા થયા, પણ મેઇન બાલાજી કંપનીનું નિયંત્રણ કયા દેશમાં થતું છે? ભારત દેશની અંદર. તો આવું કહેવાય ભારતની બહાર ઉદ્ભવી તો છે પણ એનું નિયંત્રણ ક્યાંથી થતું છે? ભારતમાં. આવી કન્ડિશનમાં એક્સે ટેક્સ આપવાનું, વાય ટેક્સ આપવાનું, પણ ઝેડે ટેક્સ આપવાનું નહીં. આપણે આવું, હા ને? ભારતની બહાર ઉદ્ભવે પણ એનું સંચાલન ને નિયંત્રણ ભારતમાં થતું હોય તો એક્સે ટેક્સ આપવાનું, એટલે કે સામાન્ય રહીશે આપવાનું, રહીશે બી આપવાનું, પણ બિન રહીશે આપવાનું નહીં. પણ પાછું એમાં બી એક અંદરની શરત છે. જો આ પૈસા બાલાજી વાળા કામ કરીને પીએફ ના પૈસા એ 2 વર્ષ પછી મળ્યા ને 2 વર્ષ પછી તમે ભારતમાં હતા, ટૂંકમાં એમ કેમ આ કમાયેલા પૈસા તમને ભારતમાં મળે તો પાછા પેલા ત્રીજા બી ટેક્સ આપવાનું. આપણે ટૂંકમાં કે જો ભારતમાં ઉદ્ભવેલી હોય, ભારતમાં મળી હોય તો બધા ટેક્સ આપવાનું. પૂછે હવે, બરાબર. અને છેલ્લું, ભારતની બહાર ઉદ્ભવેલ અને બહાર જ મળેલ, બરાબર. અહીંયા મેં લખું અમેરિકા, અહીંયા લખું ભારત. અમેરિકાની અંદર તમે કોઈક એક જગ્યા જોબ કરતા છે, આપણે જ લે, અને ત્યાં તમને પગાર મળ્યો. ભારતની બહાર તમે રહેતા છે, ભારતની બહાર ઉદ્ભવ્યું છે અને ભારતની બહાર જ પૈસા મળ્યા છે. એવા કન્ડિશનમાં ખાલી કોને ટેક્સ આપવાનું? સામાન્ય રહેશે. પેલા બંને હવે ટેક્સ આપવાનું નહીં. આજે ક્લિયર થાય એકદમ પરફેક્ટ બધાને, હા ને? હવે દાખલો જોવો એટલે એકદમ હજુ ક્લિયર થઈ જશે. પણ અમુક એવી આવક છે જેના પર ટેક્સ નહીં અપાય, બરાબર. આ બધી આવક જે લખી છે તેના પર ટેક્સ અપાય નહીં. એક વસ્તુ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું, આપણે જે વર્ષનું ગણતા છે ને, ધારો કે આપણું પાછલું વર્ષ છે 2020-21, તો આકારણી વર્ષ કેટલું કહેવાય આપણું? 21
આપણે બધાને અને પાછલું વર્ષ ને આપણે આવક હંમેશા કયા વર્ષની ગણીએ? ટેક્સ કયા પર ગણાય? પાછલા વર્ષ પર, જે વર્ષ પતી ગયેલું હોય તે. આપણે જ્યારે બી ટેક્સની ગણતરી કરતા હોય ને તો ફક્ત અને ફક્ત આ જ વર્ષની આવકની જ નોંધ થાય. તો જો તમને દાખલામાં એમ કહી કે 18-19 ની આવક પ્રાપ્ત થઈ તો તેના પર ટેક્સ ગણાય? નહીં ગણાય. પછી એ કોઈ બી માણસ હોય અને કોઈએ બી ટેક્સ આપવાનું નહીં. પછી ધારો કે એમ કે 22-23 ની આવક હમણાં મળી ગઈ તો અત્યારે ટેક્સ ગણાય? નહીં ગણાય. એટલે ધ્યાન રાખજો, આપણે જે વર્ષની આવકનું ટેક્સ ગણતા છે તે જ વર્ષની આવકના પૈસા લખાવા જોઈએ. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? બરાબર. હવે તે સિવાય આટલી વસ્તુ એવી છે, આનાથી બી બહુ બધી લાંબી આવે, પણ જે મેન છે ને તે મેં ઉપર લખી રાખી છે. આ 3 મેન છે, બાકી બધી તમે યાદ રાખજો, કેમ કે પેપર સેટરનું મગજ જાય તો આમાંથી બી કંઈ મૂકી દે. અને બીજા બી 7-8 મુદ્દા છે પણ એ મેં કાઢી દે, એ તો તમને નહીં જ પૂછે 100%. અને આ જે બધી ઇન્કમ છે એ બધી ઇન્કમ પર ટેક્સ અપાય નહીં. સૌથી પહેલું, ભારતમાં આવેલ ખેતીની જમીનની આવક. તમારી ભારત દેશની અંદર ખેતીની જમીન છે, એ જમીન પર તમે ઘઉંનું ઉત્પાદન કર્યું, તેના પરથી આવક મેળવ્યું, તો એ કન્ડિશનમાં કોઈએ બી ટેક્સ આપવાનું નહીં. ટૂંકમાં આ કન્ડિશન એવી છે જેમાં કોઈ બી વ્યક્તિ ટેક્સ નહીં આપે. અને ભારતની એટલે ટૂંકમાં એમ કેમ ને, ખેતી કરે ને, ખેતી કરીને પૈસા કમાય, તેના પર ટેક્સ નહીં અપાય. એટલે જ લોકો ખેતી તરફ વધારે જાય અને પોતાના કાળા નાણાં સંતાડવા માટે છે ને જમીન બતાવે પોતાની, કે આ જમીન છે ને એના પર અમે ખેતી કરી. પણ ખેતી એકચ્યુઅલી કરલી જ નહીં હોય, જમીન તો હુકાઈને સડી રહેલી હોય. અને આવી રીતના એ લોકો ઝોલ ઝપાટા કરે. મારા પાસે બહુ બધા પૈસા આવશે તો કરા પછી. ચાલો, એના પછી ભારતની કંપનીના શેર પર ડિવિડન્ડ. તમારા ભારતની કોઈ કંપની છે, ધારો કે બાલાજી, એ બાલાજી કંપનીના તમે શેર લઈ કુણાલ, અને એના પર તમને ડિવિડન્ડ મળે ને, તો એ ડિવિડન્ડ પર ટેક્સ નહીં અપાય. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આવો કાયદો છે ને ખાલી 2019-20 સુધી જ હતો. અને એટલે કે 19-20 પછીના જો ભારતની કંપનીના શેર પર ડિવિડન્ડ મળે ને કુણાલ, તો એના પર ટેક્સ આપવા પડે. અહીંયા જોવા પડે, નહીં તો 5-10 પેટી આવી જાય એક આમટી. અને ચાલો, તો 19-20 સુધી, એટલે કે તમને એમ કેમ 18-19 ડિવિડન્ડ મળ્યું હોય, 19-20 ડિવિડન્ડ મળ્યું હોય, 17-18 ડિવિડન્ડ મળ્યું, તો એના પર ટેક્સ અપાય નહીં અપાય. પણ જો 20-21 ડિવિડન્ડ મળ્યું તો ટેક્સ આપવા પડે, કેમ કે 19-20 પછી એ કાયદો નીકળી ગયો. ગુસ્સે બધાના મગજમાં? એટલે આ ખાસ યાદ રાખજો. પેલું 19-20 વાળું આજે એડ થયું છે, યાદ રાખવા. પછી સગા સંબંધી તરફથી મળેલી ભેટ. તમારા મમ્મી, પપ્પા, ભાઈ, બેન, કાકા, માસી, મામા, આ લોકો તમને કંઈ આપે ને ગિફ્ટમાં, તો એના પર ટેક્સ અપાય નહીં. બરાબર. પણ મિત્ર પાસેથી મળ્યું ને, એ સગા સંબંધી નહીં કહેવાય તમારા, હસ્યા કરે પાસે. મિત્ર પાસેથી મળે ને તો તેમાં 50,000 સુધી ટેક્સ ફ્રી. 50,000 સુધી તમે દોસ્તાર પાસેથી મેળવી શકે, એનાથી વધારે મેળવ્યો તો ટેક્સ આપવા પડે. ક્લિયર થઈ જાય? સાદું સિમ્પલ. બરાબર. એના પછી આ HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. એટલે કે તમે જોયું ને કે પપ્પાનો ધંધો છે, જે ચાલુ છે કે આ ગંદુ દેખાયા કરે જો. હા ને? ચાલો, HUF એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. એટલે કે તમે જોયું કે પપ્પાનો ધંધો હોય, પપ્પાનો ધંધો પછી એના છોકરાને જાય, એના છોકરાથી એના છોકરાને જાય. આને હિન્દુ અવિભક્ત કુટુંબ કહેવાય. ખબર ને? તમે જોઈ લા, તમારા દોસ્તારના પપ્પાની દુકાન હોય તો ડાયરેક્ટ બેસી જાય. આ બધું જે છે તે હિન્દુ અવિભક્ત કુટુંબનું કહેવાય. હવે જો મેં મારા છોકરાને કંઈક ગિફ્ટ તરીકે આપું, મારી દુકાન, મેં પતા તમારો પોયરો સાચો છે, આ દુકાન તો નહીં સાચી કે, કેમ કે એના માટે આ દુકાનમાં આની જરૂર પડે, તે નહીં મળે એના પાસે. હા ને? ખબર છોકરી થઈ જાય તો અહીંયા સુધી આવી જાય મગજ. ચાલો, તો HUF એટલે કે જો ઓય ચંદન, દાદા પાસેથી તમારા પપ્પાને મળ્યું, તમારા દાદાનો ધંધો હતો, 50-60 લાખનો ધંધો છે માની લો, એ તમારા પપ્પાને મળે, તો શું તમારા પપ્પાએ 50-60 લાખ પર ટેક્સ આપવા પડવાનું? ઓકે ના? મારા પપ્પાએ દુકાન બાંધેલી છે પોતાની, એ દુકાન 50 લાખની છે, એમાં 20 લાખનો માલ છે. કેટલા લાખની મિલકત થઈ ટોટલ? 70 લાખની. એ 70 લાખની મિલકત પપ્પાએ મને આપી, તો સરકાર મારા પર ટેક્સ લેવાની? નહીં લેવાની કે નહીં? સાદું સિમ્પલ ખબર પડે. હા, એટલે હિન્દુ અવિભક્ત કુટુંબમાંથી જો કોઈ ફાળો મળેલો હોય તો તેના પર કોઈએ બી ટેક્સ આપવાનું નહીં. એના પછી ભાગીદારી પેઢીમાંથી મળેલ નફાનો ભાગ. નોર્મલ વસ્તુ છે, તમે ભાગીદારી પેઢી 3 જણ મળીને ધંધો ચલાવતા છે, એમાં જે તમને નફો થાય એ નફા પર ટેક્સ નહીં આપવા. બરાબર. પછી LIC, તમે પોલિસી લીધેલી હોય ને, 500,000, 10,000, કરોડની જેટલાની બી પોલિસી લઈ, એ પોલિસીની રકમ પાકે અમુક 20 વર્ષ 50 વર્ષ પછી, તો એક સામટા પૈસા આવે તમારા પાસે 50 લાખ 60 લાખ, એ બધા રૂપિયા પર તમારે ટેક્સ આપવાનું રહેતું નથી. એ તમે જેમ વાપરવાનું તેમ, ગાંજો ફૂકો, દારૂ પીવો, બધું ચાલે. અને પછી આ PPF અથવા EPF, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એવું કહેવાય આને. હા ને? ગુજરાતીમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. આ જે પ્રોવિડન્ટ ફંડની રકમ તમને મળે ને તેના પર બી ટેક્સ અપાય નહીં. એના પછી ગ્રેજ્યુએટીની રકમ. ગ્રેજ્યુએટીની રકમ જો મળી હોય ને તો પણ 20 લાખ સુધી ટેક્સ ફ્રી છે, એનાથી વધારે મળે તો ટેક્સ આપવાનું. અને છેલ્લું શિષ્યવૃત્તિ મળે તમને શિષ્યવૃત્તિ મળી તો તમે કોઈ દિવસ ટેક્સ આપ્યું નહીં આપ્યું. એટલે શિષ્યવૃત્તિ મળે તો એ બધું. પછી શિષ્યવૃત્તિને એવોર્ડ એટલે તમને કોઈ જગ્યા સ્પર્ધામાં જીતીને આવે 21-30 હજાર રૂપિયા, તો તેના પર ટેક્સ આપ્યા નહીં આપ્યા. પણ કરોડપતિમાંથી જીતે ને તો તેના પર આપવા પડે. કેમ? એની બી અમુક લિમિટ હોય, આટલા સુધીનો એવોર્ડ ફ્રી રહી, બાકી એના ઉપર ટેક્સ લાગે. બરાબર. આ બધી વસ્તુ જો ખબર રહેલી હોય તો આજે જે દાખલો બનાવીને મોકલેલો છે લખીને WhatsApp પર, તે ખોલો.
બરાબર. શ્રી રામે નાણાકીય વર્ષ 2023-24 કૌંસમાં આકારણી વર્ષ 2024-25 માટે રજૂ કરેલી આવકની વિગતો નીચે મુજબ છે. 9 આવક આપી છે, છેલ્લા પેરેગ્રાફમાં મેં લખી આપ્યું છે. આમ 2024-25 માટે કુલ ગ્રોસ આવકની ગણતરી કરો. જો તેઓ સામાન્ય રહીશ હોય, સામાન્ય નહીં તેવા રહીશ હોય અને બિન રહીશ હોય. બરાબર, 3 પ્રકારના આવકમાં લખવાનું છે. આજે વ્યવસ્થિત લખીએ. શ્રી નામ શું છે? રામની ગ્રોસ આવકની ગણતરી. બધાએ આવી રીતના હેડિંગ આપવાનું. જ્યારે બી તમે ટેક્સનો કોઈ બી દાખલો કોષ્ટકની અંદર ગણતા હોય તો કોષ્ટકની ઉપર પાછલું વર્ષ અને આકારણી વર્ષ લખવું કમ્પલસરી છે. આકારણી વર્ષ જો કાઉન્સમાં આપ્યું છે કેટલું? 2024-25. તો પાછલું વર્ષ એના પહેલાનું હોય, એના પહેલાનું એટલે 2023-24. બરાબર. હવે મેં અહીંયા લખું ક્રમ, પછી વિગત. વિગતમાં મેં નાનું ખાનું રાખતો છે. વિગતની અંદર સવાલ પાછો ઉતારવાનો છે અને એ મેં પાછો નહીં ઉતાર. અહીંયા મેં લખા પહેલું વ્યક્તિ સામાન્ય રહીશ, બીજો વ્યક્તિ રહીશ અને ત્રીજો વ્યક્તિ બિન રહીશ. કયા કયા વ્યક્તિએ ક્યારે ક્યારે ટેક્સ આપવાનું ને તે જ નક્કી કરવાનું છે. હવે આ કાયદા જે બોર્ડ પર લખેલા છે તેના પરથી લગભગ બધાને ખબર પડવા જોઈએ. બરાબર. ચાલો, ગ્રોસ આવકની ગણતરી કરતા છે આપણે. પહેલું જો પરદેશમાં સ્થિત પતિની જમીન, પતિની હોવા જોઈએ, કઈ બીજું હોવા જોઈએ. બરાબર. હા ને. પરદેશમાં સ્થિત જમીનની ઉપજ પરદેશમાં પ્રાપ્ત કર્યા પછી ભારતમાં મોકલી આપી હતી. જોજો અહીંયા ભારતમાં મોકલી આપી. આ મેં 2 દેશ પાડું. આ અમેરિકા, અહીંયા ભારત લખીએ આપણે અને પછી લખું અમેરિકા. અમેરિકાની અંદર જમીન છે, તેના પર આવક થઈ. એ બધી આવક તમે ક્યાં લઈ આવ્યા? ભારતમાં. જો પૈસા ભારતમાં આવી ગયા ને તો બધાએ ટેક્સ આપવા પડે. ખબર આટલું? ભારતમાં પૈસા આવી ગયા તો બધાએ ટેક્સ આપવાનું. ભારતમાંથી પૈસા ઉદ્ભવેલા હોય તો બી બધાએ ટેક્સ આપવાનું. દેખાય આ પહેલો મુદ્દો? ભારતમાં પ્રાપ્ત થયેલી આવક અને ગમે ત્યાંની આવક હોય, ભારતમાં મળ્યા એટલે ભારત પર ટેક્સ આપવાનું. ક્લિયર? આટલું ખબર પડે બધાને? એટલે પહેલી જે આવક છે તે પહેલી આવક, આને બી ટેક્સ આપવાનું, આને બી ટેક્સ આપવાનું ને આને બી ટેક્સ આપવાનું. કેટલા રૂપિયા લખ્યા છે એમાં મેં? 35 લાખ. એટલે અહીંયા બી લખીએ 35 લાખ, અહીંયા બી લખીએ 35 લાખ. ક્લિયર? ખબર પડ્યું? આજે પહેલું ભારતમાં પૈસા આવ્યા એટલે ટેક્સ આપવા જ પડે. કોઈ બી હિસાબે તમે છટકી નહીં શકે. બીજું જો પરદેશમાં સ્થિત મકાન મિલકતનું ભાડું જે પરદેશમાં જ બેંક ખાતે જમા કર્યું. પરદેશમાં જ બેંક ખાતે જમા કર્યું. જોજો અહીંયા પરદેશમાં સ્થિત મકાન મિલકત એટલે કે અમેરિકાની અંદર તમારી મકાન મિલકતની આવક છે જે પરદેશના જ બેંક ખાતામાં જમા કર્યું. એનો મિનિંગ એવો થાય કે ભારતમાં પૈસા આવ્યા નહીં આવ્યા. પરદેશની આવક પરદેશમાં જ મળી એટલે કયો મુદ્દો જાય? છેલ્લો. ભારતની બહાર ઉદ્ભવેલી અને બહાર જ મળેલી. દેખાય ચોખ્ખું લખેલું? અને તો તેવા ટાઈમે કોને ટેક્સ આપવાનું? ખાલી સામાન્ય રહેશે. પહેલા 2 આપવાનું, નહીં આપવાનું. ગુસ્તું છે આજે? અને ચાલો સેકન્ડ નંબર મેં લખું ખાલી સામાન્ય રહેશે આપવાના. કેટલા રૂપિયા? 18 લાખ પર ટેક્સ આપવાનું. બાકીના 2 ટેક્સ આપવાનું નહીં. ત્રીજું જો પરદેશમાં ચાલતા ધંધાનો નફો જે ધંધાનું સંચાલન અને નિયંત્રણ ભારતમાંથી થાય છે અને આ નફા પૈકી 25 લાખની રકમ સૌ પ્રથમ વખત ભારતમાં પ્રાપ્ત થઈ છે. ટોટલ કેટલાનો નફો છે? 50 લાખનો. એ 50 લાખમાંથી 25 લાખ ભારતમાં પ્રાપ્ત થયા છે. ખબર પડે સવાલ? અને ટોટલ 50 લાખની આવક છે પણ ધંધો ક્યાં ચાલતો છે? અમેરિકામાં. એટલે કે પરદેશમાં ધંધો ચાલતો છે પણ એનું નિયંત્રણ ક્યાં થતું છે? ભારતની અંદર. બરાબર. જો એટલે કયો મુદ્દો થયો? ત્રીજો. ભારતની બહાર ઉદ્ભવી. પરદેશની અંદર ધંધો ચાલે તો પરદેશમાં ઉદ્ભવ્યા પૈસા અને ભારતની બહાર ચાલે પણ એનું નિયંત્રણ ક્યાં થાય? ભારતમાં. જો આવી કન્ડિશન હોય તો સામાન્ય રહીશે ટેક્સ આપવાનું અને રહીશે બી ટેક્સ આપવાનું પણ બિન રહીશે ટેક્સ આપવાનું નહીં. એટલે કે સમજો આખું 50 લાખ રૂપિયા મળ્યા બહાર, અમેરિકાની બહાર મળ્યા પણ એનું સંચાલન ભારતમાં થતું છે તો પહેલા સામાન્ય રહીશે 50 લાખ પર ટેક્સ આપવાનું, રહીશે બી ટેક્સ આપવાનું પણ બિન રહીશે ટેક્સ આપવાનું નહીં. પણ એમાં બી પાછી એક આંતરિક શરત છે. પણ જો પૈસા ભારતમાં મળે તો આપવાનું. તો પેલા 25 લાખમાંથી એ લોકોએ શું કીધું છે? 50 લાખમાંથી શું કીધું? 25 લાખની રકમ સૌ પ્રથમ વખત ભારતમાં પ્રાપ્ત થઈ. તો ભારતમાં જેટલા રૂપિયા આવ્યા તેના પર તો એને આપવા પડે ને કે બિન રહીશે. તો પડી એટલે આની અંદર કેટલા લાખ? 25 લાખ. ઘૂસતું છે? હા કે ના કહેજો તો ખબર પડે. અને કે હજુ બી નહીં ઘૂસે? આ સિમ્પલ છે. આજે આમથી વધારે સિમ્પલ કંઈ નહીં થાય. નહીં તો પછી તમે હવે આર્ટ્સ લાઈન પકડી શકે. બરાબર. જોજો ભારતની બહાર ઉદ્ભવી પણ જેનું સંચાલન કે નિયંત્રણ ભારતની અંદર થતું રહી તો પહેલા 2 ટેક્સ આપવાનું, પહેલા છેલ્લાય ટેક્સ નહીં આપવાનું. પણ છેલ્લાય બી ટેક્સ આપવા પડે જો એ પૈસા મેં ભારતમાં લઈ આવ્યો તો. બરાબર. પેલા 25 લાખ મેં ભારતમાં લાવ્યો એટલે એના પર ટેક્સ આપવા પડે. বুঝશું? ચાલો નેક્સ્ટ નંબર 3 પછી નંબર 4. વિદેશી જામીનગીરીઓ પરનું વ્યાજ. વિદેશી જામીનગીરી એટલે કે અમેરિકાની જામીનગીરી છે. હા ને?
વિદેશી જામીનગીરી એટલે અમેરિકાની જામીનગીરી છે. વિદેશી જામીનગીરીઓ પરનું વ્યાજ કાઉન્સમાં લખ્યું છે કઈ, એ પછી વાંચીએ. ભારતમાં પ્રાપ્ત થયું છે 2,40,000. બરાબર. આ અમેરિકાની આવક પ્રાપ્ત ક્યાં થઈ? ભારતની અંદર 2,40,000. કાઉન્સમાં શું લખ્યું છે તે જો. જે પૈકી 1/4 ભાગની રકમ લંડનમાં થઈ છે પણ મળવાની બાકી છે, બાકીનું વ્યાજ ભારતમાં પ્રાપ્ત થયું. જો અહીંયા આપણે 3 દેશની વાત કરીએ. બરાબર. એમાં સ્ટાર્ટિંગમાં એ લોકોએ લંડન કીધું છે, નહીં કીધું. અમેરિકા, લંડન, આવી રીતના અમે 3 નામ લખી દેમ. માની લો કે અમેરિકાની અંદર તમને 2,40,000ની ઇન્કમ પ્રાપ્ત થઈ, અને તેમાંથી શું કીધું? 1/4 ભાગ લંડનમાં લઈ ગયા, તો આના 1/4 કાઢો. 60,000. હા ને, એ 60,000 તમે લંડનમાં લઈ ગયા, અને પછી શું કીધું? બાકીનું વ્યાજ ભારતમાં મળ્યું. બાકીનું એટલે કેટલું આવે તે જોઈ લો. 240 માંથી 60 માઇનસ કરો એટલે 180 આવે. આટલા. હવે આખું પ્રોસેસ ખબર પડે. અમેરિકામાં મને 2,40,000ની ઇન્કમ પ્રાપ્ત થઈ, જેમાંથી મેં 60,000 લંડનમાં લઈ ગયો અને બાકીના 1,80,000 ક્યાં લાવ્યો? ભારતમાં. બરાબર. તો સૌથી પહેલા 2,40,000ની ઇન્કમ થઈ અમેરિકાની અંદર. એ અમેરિકાની અંદર એટલે કે આવું લખું મેં, પરદેશમાં પૈસા કમાયા અને પરદેશમાં જ પ્રાપ્ત કર્યા. બરાબર. પરદેશમાં પૈસા કમાયા અને પરદેશમાં જ પ્રાપ્ત કર્યા, એટલે આ ચોથો મુદ્દો આવે. ભારતની બહાર કમાઈ લી અને બહાર જ મળે. દેખાય? અને તેવી કન્ડિશનમાં ખાલી કોને ટેક્સ આપવાનું? સામાન્ય રહેશે. તો આ બંને પૈસામાંથી જો ભારતની બહાર કમાયેલું ને બહાર જ મળેલા તેવા પૈસા કેટલા છે? 60,000. તો તે કન્ડિશનમાં કોણ પૈસા આપશે? ખાલી ટેક્સ આપશે સામાન્ય રહેશે. પેલા બંને આપવાના નહીં આપવાના? ખબર પડે આ કે નહીં પડે? હજુ બી. હા ને, પરદેશમાં 2,40 કમાયો, એમાંથી પરદેશમાં જ ઇન્કમ થઈ કેટલાની? 60,000ની. પરદેશની આવક પરદેશમાં જ મળે તો ખાલી પહેલા જ ટેક્સ આપવાનું, બાકી 2 ટેક્સ આપવાનું નહીં. તમે પરદેશમાં કમાયા અને ભારતમાં લાવ્યા, ભારતમાં લાવી દીધી ને એટલે નંબર 1માં આવી ગયા તમે, ભારતમાં પ્રાપ્ત થયેલી આવક. અને જો તમે ભારતમાં પૈસા લાવે ને તો બધાય ટેક્સ આપવા પડે. આપણે આટલું એટલે અહીંયા 1,80,000 પર આપવા પડશે, અહીંયા બી 1,80,000 પર આપવા પડશે, અને અહીંયા 1,80,000 પર આપવા પડે. હવે ગુસ્સે બધાને પણ આવી રીતના લખાય નહીં. આ 1,80,000 ને પ્લસ 60,000 ટોટલ કેટલા રૂપિયા? 2,40,000. તો જે સામાન્ય રહેશે છે એને 2,40,000 પર પૈસા આપવાના. આ જે છે 2,40,000 1/4 બહાર પ્રાપ્ત થયા, તો 3/4 ભારતમાં પ્રાપ્ત થઈ ગઈ ને. બરાબર. એટલે 3/4 એટલે કેટલા? 1,80,000. આવી રીતના બતાવવા પડે. 2,40,000 ગુણ્યા 3/4 એટલે 1,80,000 છે. આજે ક્લિયર? પાંચમું, ભારતીય કંપનીઓના શેરનું ડિવિડન્ડ જે બારોબાર પરદેશમાં પ્રાપ્ત થયું. તો હવે આપણે આપણું વર્ષ જોઈએ. જો અહીંયા ભારતની કંપનીના શેર પર ડિવિડન્ડ હોય તો ટેક્સ આપવાનું નહીં આપવાનું. પણ ક્યાર સુધી નહીં અપાય? 19-20 સુધી નહીં અપાય. 19-20 પછી આપણે કયું ગણતા છીએ? 23-24. તો આપણે ટેક્સ આપવા પડે. 19-20 સુધીનું હોય ને તો ટેક્સ નહીં અપાય. ને ભારતની કંપનીનું છે, ભારતની અંદર પ્રાપ્ત થયું કે કા પ્રાપ્ત થયું? પરદેશમાં પ્રાપ્ત થયું. જોજો અહીંયા ભારત અને અમેરિકા. ભારતના પૈસા છે જે અમેરિકામાં જઈને મળ્યા, તો મને કેવું ત્રણે ટેક્સ આપવા પડે કે નહીં આપવા પડે? ભારતમાં પૈસા આવે તો બધાય ટેક્સ આપવાનું. ભારતના પૈસા હોય ને તો બી બધાય ટેક્સ આપવાનું. સેકન્ડ મુદ્દો, ભારતમાં ઉદ્ભવેલા અને ભારતની બહાર મળેલા. આ ત્રીજો મુદ્દો છે. આ ત્રીજો છે. જોજો અહીંયા ભારતની અંદર ઉદ્ભવેલી હોય ને તો બધાય ટેક્સ આપવા જ પડે, કોઈ બી હિસાબે. પૈસા તમે અમેરિકામાં જઈને લેવો, લંડનમાં જઈને લેવો, કઈ ફરક નહીં પડે, પણ ભારતના પૈસા એટલે ભારતમાં ટેક્સ આપવાનો. ગુસ્સા એટલું? હા ને, એટલે ભારતના પૈસા ઉદ્ભવ્યા ભલે અમેરિકામાં જઈને મળ્યા હોય, તે છતાં ત્રણે ટેક્સ આપવા પડે. કેટલા રૂપિયા? 75 ને 75,000. સાંભળજો, 75,000 ભારતની કંપનીનું ડિવિડન્ડ છે, જે ડિવિડન્ડ મને અમેરિકામાં જવા પછી મળ્યું, પણ પૈસા ભારતના છે એટલે ટેક્સ આપીને પછી જ જવાય મારાથી. બરાબર. નંબર 6, મુંબઈમાં સ્થિત પેઢીનો નફો. કાઉન્સમાં પેઢીનું સંચાલન પરદેશમાં થાય છે. હવે અહીંયા જો આ મુંબઈ એટલે કે ભારતની અંદર જ છે મુંબઈ, એટલું તો ખબર પડે કદાચ બધાને. મુંબઈ લખવાનું ભૂલી ગયો. અને હા અમેરિકા. બરાબર. વસ્તુ સમજો, આ જે મુંબઈની અંદર કોઈ કંપની છે, અહીંયા જે કંપની છે તેનું સંચાલન પરદેશમાં થતું છે. આ ઊંધું છે. હા જોજો, આમાં નહીં લખી દેતા. ભારતની બહાર, આ ત્રીજો મુદ્દો, ભારતની બહાર ઉદ્ભવેલું પણ એનું નિયંત્રણ ભારતમાં થતું હોય. આ મુદ્દો અલગ છે. ભારતમાં તમે પૈસા કમાતા છે પણ એનું નિયંત્રણ ક્યાં થતું છે? પરદેશમાં. તમે પૈસા ક્યાં કમાતા છે? ભારતમાં. જો ભારતમાં પૈસા કમાય તો બધા આપવા જ પડે ટેક્સ. બરાબર. એ પછી ગમે તાની કંપની હોય, અને લુચ્ચાઈ કરે પણ કંઈ નહીં, આપવા તો પડે જ. કેટલા રૂપિયા? 20 લાખ. તમારે ખાલી એટલું જોવાનું
કે ભારતના આવક એટલે કે ભારતની ઇન્કમ છે કે નથી અને ભારતમાં પૈસા આવ્યા કે નહીં. જો ભારતની ઇન્કમ હોય ને ભારતમાં પૈસા આવ્યા હોય તો બધા ટેક્સ આપી જ દેવાનું. બાકી પેલા બે મુદ્દા વિચારવાના રહી જાય છે. બરાબર. ચાલો નંબર 6 પછી 7મું, ભારતમાં સ્થિત જમીન કાઉન્સમાં રહેઠાણનું મકાન બાંધવા માટે ખરીદેલ વેચવાથી થયેલો નફો જમીન રૂપિયા 6 લાખની પૂરેપૂરી ઉપજ બારોબાર પરદેશમાં પ્રાપ્ત થઈ. ભારતની જમીન છે, ભારતમાં વેચી તો પૈસા કાના કહેવાય? ભારતના કહેવાય. પછી તમને ભલે પરદેશમાં જઈને મળે તો કંઈ નહીં, એટલે ભારતના પૈસા એટલે ભારતમાં ટેક્સ આપવા પડે. કેટલા રૂપિયા? 6 લાખ. આને કહેવાય ભારતમાં ઉદ્ભવેલી, એટલે સેકન્ડ નંબરમાં આવે, એટલે બધાએ ટેક્સ અપાય. નંબર 7 પછી નંબર 8, અગાઉના ભારતીય માલિક સાથે થયેલા કરાર મુજબ પરદેશમાં પ્રાપ્ત થયેલ પેન્શનની રકમ. અગાઉના ભારતના માલિક હતા, ભારતની અંદર કામ કરતા હતા, અહીંયાના પેન્શનના પૈસા પરદેશમાં જઈને મળ્યા. કોનો અધિકાર છે પૈસા પર? ભારતનો કે અમેરિકાનો? ભારતનો, કેમ કે ભારતમાં પૈસા ઉદ્ભવ્યા તો બધાએ ટેક્સ આપવા પડે. કેટલા રૂપિયા? એ બી 6 લાખ ને 6 લાખ 6 લાખ ને 6 લાખ. અને લાસ્ટ નંબર 9, 2022-23ના નાણાકીય વર્ષ દરમિયાન પરદેશમાં પ્રાપ્ત થયેલ આવકની રકમ ચાલુ વર્ષ દરમિયાન ભારતમાં લાવ્યા. વર્ષ ખાસ જોવાનું, 22-23. આપણે કયું ગણતા છે? 23-24. તો 22-23 એટલે આગળના પૈસા મળ્યા. આગળના પૈસા અત્યારે મળે તો ટેક્સ અપાય નહીં ભાઈ. આપણે ખાલી આપણા ચાલુ વર્ષનું જ ગણવાનું. બરાબર, બસ પતી ગયો. સિમ્પલ દાખલો છે. આનું ટોટલ કરશો એટલે કઈ આવક મળી જશે? કુલ ગ્રોસ આવક. પછી કરજો, આપણે નેક્સ્ટ દાખલો ગણીએ ફટાફટ. આ બનાવેલો ભાઈ તો હવે આપણે દાખલા અંદર વાળા ગણીએ. કયા નંબરના આવેલા છે? કૌશિક વાળો છે ને? ચાલો કૌશિક વાળો દાખલો જોજો. શ્રી કૌશિકની નાણાકીય વર્ષ 2019-20ની આવકની વિગતો નીચે પ્રમાણે છે. એટલે આપણે અહીંયા એક વર્ષ લખી લે, 2019-20 આ વર્ષની આવક છે. બરાબર, તમે વ્યવસ્થિત લખજો. શ્રી કૌશિકની ગ્રોસ આવકની ગણતરી પાછલું વર્ષ 19-20, તો આગળની વર્ષ 20-21 એમ. હા ને, એવું ચોખ્ખું ઉપર લખવાનું. આપણે ફટાફટ પતાવીએ. ટોટલ 7 વ્યવહાર છે. 1 2 3 4 5 6 અને 7. નંબર 1, પરદેશમાંથી નિયંત્રણ ભારતમાં ચાલતા ધંધાનો નફો. ધંધો ક્યાં ચાલતો છે? ભારતમાં. પૈસા ક્યાં મળ્યા? ભારતમાં. એટલે ભારતની આવક કહેવાય. ભારતની આવક તો બધા ટેક્સ આપવાનું. કેટલા રૂપિયા? 23 લાખ. પડી પેલું. ચાલો એના પછી બીજું, અગાઉના ભારતના માલિક પાસેથી પરદેશમાં મળેલી પેન્શનની રકમ. અગાઉના ભારતનો માલિક એટલે પૈસા કાના થયા? ભારતના થયા. તો કોણે આપવાનું ટેક્સ? બધાએ. બરાબર. કેટલા રૂપિયા? 3,60,000 ને 360. ચાલો એના પછી ત્રીજું, પરદેશમાં સ્થિત મકાન મિલકતો અંગે ભારતમાં મળેલા આવક. જો પરદેશમાં મકાન મિલકત છે, પૈસા ક્યાં મળ્યા? ભારતમાં. પૈસા ભારતમાં મળ્યા એટલે બધાએ ટેક્સ આપવાનું. બરાબર, ત્યાં જ વાત પતી જાય. એટલે બધા એટલે કેટલા આપવાના? 60,000 પર ટેક્સ આપવાનું. ચાલો નેક્સ્ટ. એના પછી પરદેશ ચોથો આવ્યો ને, પરદેશમાં ચાલતા ધંધાનો નફો કાઉન્સમાં જે ભારતમાં લાવ્યા નથી. હવે આ વસ્તુ સમજો. પરદેશમાં ચાલતા ધંધાનો નફો, પરદેશની અંદર નફો થયો, ભારતમાં નહીં લાવ્યો એટલે પરદેશમાં જ મળ્યો. બરાબર, પરદેશ એટલે કે ભારતની બહાર. ભારતની બહાર ઉદ્ભવેલી અને ભારતની બહાર જ મળેલી, તો તેવી કન્ડિશનમાં ખાલી આને ટેક્સ આપવાનો. પેલા બે ટેક્સ આપવાનો નહીં. કેટલા રૂપિયા? 92,000. એટલે પહેલો 92,000 પર ટેક્સ આપે, બાકીના બે નહીં આપે. નેક્સ્ટ 5મું, પરદેશમાં ચાલતો વ્યવસાય કાઉન્સમાં કે જેની સ્થાપના ભારતમાં થઈ હતી કાઉન્સ પૂરો ની આવક જે ભારતમાં લાવ્યા નથી. જોજો અહીંયા ભારતની બહાર ધંધો ચાલતો છે પણ એનું નિયંત્રણ ક્યાંથી થતું છે? ભારતની અંદરથી. તો ત્રીજા મુદ્દામાં આવે. બરાબર, ત્રીજા મુદ્દા પ્રમાણે સામાન્ય રહીશે ટેક્સ આપવાનું અને રહીશે બી ટેક્સ આપવાનું, પણ બિન રહીશે ટેક્સ આપવાનું નહીં. બરાબર, પરદેશનો ધંધો ભારતથી નિયંત્રણ થાય તો પહેલા બે ટેક્સ આપવા પડે. પહેલા બે કેટલા પર ટેક્સ આપવા પડશે? 3 લાખ પર. પણ ત્રીજા ટેક્સ આપવા નહીં પડે. પણ આ કન્ડિશનમાં જો આ 3 લાખમાંથી કોઈ થોડાક બી પૈસા જો ભારતમાં આવ્યા હોય ને તો એટલા પર આને બી ટેક્સ આપવા પડે. પણ એ લોકોએ કાઉન્સમાં ચોખ્ખું શું લખ્યું છે તે જો, ભારતમાં લાવ્યા નથી. ભારતમાં નહીં લાવ્યા એટલે પહેલા ટેક્સ આપવાનું નહીં. ભારતમાં લાવેલા હોતે તો પહેલા બી ટેક્સ આપવા પડતે. બરાબર. નંબર 6, ભારતમાં વેચેલ મિલકતોનો પરદેશમાં મેળવેલો નફો. મિલકત ક્યાં વેચી? ભારતમાં. તો પૈસા કોના? ભારતના. એટલે ભારતમાં આપવા જ પડે ટેક્સ. કેટલા? 60. ચાલો અને લાસ્ટ 7મો,
પરદેશી જામીનગીરીઓ પર આવક કાઉન્સમાં કે જેની 1/2 રકમ ભારતમાં મેળવી હતી. પરદેશી જામીનગીરીની આવક ભારતની બહારની આવક છે ને એ ભારતમાં અડધા જ પૈસા લાવ્યા છે. અને ભારતની બહારની આવક હોય કે ભારતની અંદરની આવક હોય, જે 40,000 રૂપિયા છે તેના પર તો આ બધાએ એટલે કે આને તો બધા પૂરેપૂરા પૈસા આપવા પડે, ટેક્સ આપવા પડે. 40,000 પર સામાન્ય રહેશે. જો અહીંયા બે ભાગ પાડું મેં, 20,000 અને 20,000. આ જે છે પરદેશમાં મળ્યા, અને આ પરદેશમાં મળ્યા પણ ક્યાં લાવ્યા? ભારતમાં લાવ્યા. ચોખ્ખું એવું જ લખેલું છે 1/2 રકમ ભારતમાં મેળવી હતી. અને તો આ 40,000 ટોટલ છે, એમાંથી 20,000 પરદેશમાં મેળવ્યા, 20,000 ભારતમાં મેળવ્યા. પહેલા મેં આ પરદેશ વાળું બતાવું. 20,000 રૂપિયા જો પરદેશમાં મેળવ્યા હોય તમે, તો સૌથી પહેલા સામાન્ય રહીશે ટેક્સ આપવાનું, અને પેલા બે ટેક્સ નહીં આપવાનું. ખબર પડે? પરદેશના પૈસા એટલે આ પહેલો ટેક્સ આપશે, એટલે આમાં 20,000 આવી ગયા. બીજું ભારતમાં મળેલી આવક, ભારતમાં એટલે નંબર 1 માં આવે, નંબર 1 માં આવે એટલે ત્રણે ટેક્સ આપવા પડે. તો આમાં બીજા 20,000 પ્લસ કરીને આ કેટલા થઈ ગયા? 40,000. પણ આ લોકોએ કેટલા પર આપવા પડે? ખાલી 20,000 પર. ઘૂસી ગયું આજે બધું આ. અને એક છેલ્લો તમારે જાતે કરતો. બરાબર? ચાલો, ઓલ ધ બેસ્ટ. આવડી ગયું ને? કાલે નવું ચેપ્ટર.